તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, જે વસ્તુની આપણે આતુરતાથી રાહ જોતા હતા તે આઈ ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે ખોલવામાં આવેલ છે। તારીખ 24 થી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે અને તારીખ 15/5 સુધી આ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે। તો ટોટલ 42 જેવા વિવિધ ઘટકો માટે આપ સૌ ખેડૂત મિત્રો તેનો લાભ લઈ શકો છો અને બાગાયતનું પોર્ટલ પણ ખુલી ગયેલું છે, જેનો વિડીયો આપણે અલગથી બનાવી દઈશું। 42 જેવા સાધનોમાં ટોટલ કલ્ટિવેટર સહિત પ્લાવ, ગોડાઉન સહિત બધા ઘટકો ખોલવા મૂકવામાં આવેલ છે અને આપ ખેડૂત મિત્રોની નોંધણી જણાવી દેવાનું કે ખેડૂત નોંધણી તેમાં છે, મોબાઈલ નંબર નાખીને બધી વિગતો ભરવાની આવે છે। તે ખેડૂત નોંધણી આ વખતે ફરજિયાત છે। ખેડૂત નોંધણી કર્યા પછી જ તમે ફોર્મ ભરી શકશો અને એ પછી ફોર્મ ભરવામાં સરળતા રહેશે। એટલે આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દેવાનું કે ખેડૂત નોંધણી કરાવી લેજો અને વધુમાં વધુ આ ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી જે પોર્ટલ ખુલવાની જે આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ રાહ ખતમ થઈ જાય અને ખેડૂત મિત્રો મહત્તમ આ વસ્તુનો લાભ લઈ શકે। તો આપણે વિગતે જોઈશું કે કયા કયા સાધનમાં સબસિડી ચાલુ છે, અરજી ક્યાં અને ક્યારે કરવી, અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજ જોઈશે અને અરજી કર્યા બાદ શું કરવું। તો સૌપ્રથમ જોઈશું કે કયા કયા સાધનમાં સબસિડી ચાલુ છે। તો ટ્રેક્ટર ટ્રેલર એટલે આપણે જે લારી કહીએ છીએ એ, રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીન, ડ્રોનથી છંટકાવ માટે, સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય, વોટર કેરિંગ પાઇપલાઇન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, માલવાહક વાહન, પશુ સંચાલિત વાવણીઓ, માનવ સંચાલિત સાઇટ એટલે કાપણીનું જે સાધન છે તે, વ્હીલ હો આંતરખેડનું સાધન, પ્લાન્ટર અન્ય પ્રકારના, ત્યારબાદ શ્રેડર અથવા તો મોબાઈલ શ્રેડર જે આપણે કપાસ લઈ લીધા બાદ જે આપણે કાપીએ છીએ કપાસને ઝીણી કટકી કરવા માટે તે શ્રેડર, ત્યારબાદ વાવણિયા, ત્યારબાદ રીપર બાઇન્ડર તમામ પ્રકારના, ત્યારબાદ રીઝર બંડ ફોર્મર અથવા તો ફરો ઓપનર, ત્યારબાદ પ્લાવ એટલે કે હળ, ત્યારબાદ પોસ્ટ હાર્વેસ્ટ સાધનો, ત્યારબાદ રોટરી પાવર ટીલર એટલે કે પાવર વીડર, ત્યારબાદ અન્ય ઓજાર સાધનો છે, ત્યારબાદ પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત એટલે કે જે આપણે દવા છાંટવાનો જે પંપ હોય તે પાવર સંચાલિત અથવા તો બેટરી સંચાલિત, પાવર થ્રેશર, ત્યારબાદ પંપ સેટ્સ, ત્યારબાદ બેલર, ત્યારબાદ સબસોઇલર છે અને લેસર લેન્ડ લેવલર છે, લેન્ડ લેવલર છે, ત્યારબાદ પાવર ટીલર છે, બ્રશ કટર છે, ત્યારબાદ પોટેટો ડિગર એટલે બટેટા જે કાઢવાનું જે સાધન આવે છે તે, ત્યારબાદ પોટેટો પ્લાન્ટર, રોટાવેટર એટલે કે કટર, ટ્રેક્ટર 20 HP થી 60 HP પીટી હોર્સ પાવર સુધીના, ત્યારબાદ પોસ્ટ હોલ ડિગર એટલે કે વૃક્ષો વાવવા માટે જે આપણે હોલ કરીએ તેના માટેનું પોસ્ટ હોલ ડિગર, ત્યારબાદ વિનોઇંગ ફેન, ત્યારબાદ કલ્ટિવેટર એટલે કે દાંતી, કમ્બાઇન હાર્વેસ્ટર, ગ્રાઉન્ડનટ ડિગર, પેડી ટ્રાન્સપ્લાન્ટર ને ત્યારબાદ છે ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, ત્યારબાદ કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના માટે સરકાર સબસિડી આપે છે તે, ત્યારબાદ રેઝ બેડ પ્લાન્ટર, ત્યારબાદ પાક મૂલ્ય વૃદ્ધિ, ત્યારબાદ હેરો તમામ પ્રકારના અને તાડપત્રી, આટલા સાધનો માટે સરકારે આઈ ખેડૂત 2.0 જે નવું પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હવે ઓનલાઈન અરજી છે તે કેવી રીતે કરવી, તો આપણા ગામના જે ઓનલાઈન કામ કરતા હોય, ગ્રામ પંચાયત ખાતે બેસતા હોય વીસી, તેની પાસે પણ તમે નોંધણી કરાવી શકો છો અને સિટીઓમાં જે CSC કોમન સર્વિસ સેન્ટર હોય તેમાં તમે અરજી કરાવી શકો છો। ત્યારબાદ સાયબર કાફે જેવી જગ્યાઓ હોય તેમાં પણ તમે અરજી કરાવી શકો છો અને છેલ્લે તમે પોતાની જાતે પોતાના સ્માર્ટફોન દ્વારા અરજી કરી શકો છો। આપણે જે આ વિડીયો બનાવ્યો છે જાતે પોતાના મોબાઈલ દ્વારા અરજી કેમ કરવી તેમાં સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલતા જશો એટલે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું થશે મોબાઈલ નંબર નાખીને અને જેમ જેમ વિડીયો જોતા જશો એમ સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ફોલો કરતા જશો એટલે તમારી અરજી ગમે એ વિભાગમાં થઈ જશે। તો આ વિડીયો પણ મહત્તમ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેવો, જેથી જે ઘરે બેઠા આપણે જાતે અરજી કરી શકીએ પોતાના સ્માર્ટફોન દ્વારા। ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, ઓનલાઈન અરજી કરવા માટે આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ છે તે અને 7/12/8 અને જે મોબાઈલ નંબર છે જેમાં OTP પડી શકે અને રિચાર્જ કરેલું હોય એવો મોબાઈલ નંબર નાખવાનો રહેશે।
અને એક મોબાઈલ નંબર ઉપર એક જ રજિસ્ટ્રેશન થઈ શકશે, તેનું ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ સબસિડીની જે રકમ છે તેનો વિડીયો આપણે પછીથી બનાવી દઈશું, પણ અત્યારે આપણે સબસિડીના ફોર્મ જે ચાલુ થઈ ગયા છે અરજી આપણે કરી લેવાની રહેશે.